ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર આજે વ્યાયામ શિક્ષકોના આંદોલનનો 22મો દિવસ છે અને તેમણે આજે મજબૂર થઈને તેમની ડિગ્રીઓ વેચવા જ કાઢી છે. આ મામલે વાત કરવી છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે. વ્યાયામ શિક્ષકોના મામલાથી પરિચિત છો. એકચ્યુઅલી એમણે જે ડિગ્રીઓ વેચવા કાઢી છે એ રાજ્ય સરકારને એક સંદેશો આપી રહ્યા છે કે અમારી ડિગ્રીનો કોઈ મતલબ નથી. જો અમારા જીવનમાં કોઈ અજવાળું થવાનું ન હોય, ડિગ્રીના ફરફરિયા લઈને નોકરીની લાઈનમાં ઊભા છે, કોઈ જ સાંભળતું નથી. હું ને લાલજીભાઈ અને પાલભાઈ જ્યારે એમને મળવા ગયા હતા બધા વ્યાયામ શિક્ષકોને, વિધાનસભા સત્રનો કદાચ છેલ્લો કે આગલો દિવસ હતો ત્યારે, એ વખતે અમે લોકો બેસીને કેલ્ક્યુલેશન કર્યું કે 5000 જેટલા કર્મચારીઓને બધાને નોકરીમાં લેવામાં આવે તો 3,70,000 કરોડના બજેટમાંથી ખાલી 100 કરોડની જરૂર છે. મતલબ કે રાજ્યની સરકાર ચપટીકમાં કરી શકે છે, પણ રાજ્યની સરકાર એ સરકારી નોકરીઓમાં ભરતી કરવા માંગતી નથી. એમનું લક્ષ્ય એ છે કે ધર્મની રાજનીતિ કરીને સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજિત કરીને 156 સૂત્રો લાવતા આવડે છે, બાકીના બધાને મરવા દો, આઉટસોર્સિંગમાં, ફિક્સ પગારમાં, કોન્ટ્રાક્ટમાં, શોષણનો ભોગ બનવા દો, કરવા દો ધરણા અને રેલીઓનું આંદોલન. અમને ફરક નથી પડતો, એવો સરકારનો એટીટ્યુડ છે. એટલે સરકારે આમાં બહુ લજ્જિત થવું જોઈએ, શરમ અનુભવવી જોઈએ કે અમારા રાજ્યના જવાબદાર નાગરિકો જે પ્રોટેસ્ટ કરી રહી છે, એમને પોતાની ડિગ્રીઓ વેચવાની નોબત આવી ગઈ અને આ હદે ઉતરવું પડે મેદાન ઉપર લોકોને કે અમે ડિગ્રીઓ વેચી મારીશું, કોઈ મતલબ નથી રહ્યો. તો મને લાગે રાજ્યની સરકારે તાબડતોબ કેબિનેટ બોલાવીને આને એક નિર્ણય કરવો જોઈએ. આપના માધ્યમથી માનનીય ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું છું, રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પ્લીઝ આવું વર્તન ના કરો. મહેરબાની કરીને અમને માંડ 100 કરોડની જરૂર છે. 3,70,000 કરોડના બજેટમાંથી 100 કરોડ રૂપિયા અમને ફાળવી 5,000 વ્યાયામ શિક્ષકોને રાખી લો, એમને નોકરી આપો, એમને રાજી કરો, પ્રફુલ્લિત કરો. બાકી તમે ગમે તેટલું ઓલિમ્પિક સેલિબ્રેટ કરશો, જો વ્યાયામ શિક્ષકોનું હિત ન જાળવો તો ઓલિમ્પિકનો કોઈ મતલબ નહીં રહે. જિગ્નેશભાઈ, 5,000થી ઉપરની સીટો ખાલી છે, 1,510 ભરતી કરેલા છે, એ પણ 11 મહિનાના કરાર આધારિત. કુબેર ઇન્ડોરના કાર્યકાળમાં મોટા ભાગે રાજ્યના પ્રાઇમરી સ્કૂલોમાં ભણનારા વિદ્યાર્થીઓ, ઇવન માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં ભણનારા વિદ્યાર્થીઓના આરોગ્ય વિશે રાજ્યની સરકારને કોઈ પરવા નથી. ગુજરાતનું બાળક તંદુરસ્ત હોય, નિરોગી હોય, હેલ્ધી હોય, એની ફિટનેસ સારી હોય તો ભવિષ્ય માટે સારું જ છે, ગુજરાતના ફ્યુચર માટે સારું છે. પણ એના માટે વ્યાયામ શિક્ષકોની નિમણૂક બહુ જરૂરી છે, અનિવાર્ય છે. અને 5,000 પદ ખાલી હોય, બીજી બાજુ લાખો બેરોજગાર યુવાન હોય, વિપક્ષ તરીકે અમે લોકો સતત, તમે મીડિયા તરીકે કહેતા હોય કે ભાઈ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો, બેરોજગારીનો પ્રશ્ન બહુ વિકરાળ છે, એનું સમાધાન કરો. તો આટલા લાખો બેરોજગારો હોય ને 5,000 પદ ખાલી છે તો ભરતી કરવામાં ક્યાં દુખે છે? અને એના કારણે કંઈ 50,000 કરોડનો બોજો રાજ્યની તિજોરી પર પડવાનો છે એવું તો છે નહીં, પણ 100 કરોડનું બજેટ તમારો જોઈએ એટલે એ પણ તમે ના આપો એનો મતલબ એમ કે એક પ્રકારની દાદાગીરી છે. જી જરૂરથી. તો આ હતા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેમનું કહેવું છે કે રાજ્યની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આ મામલે હસ્તક્ષેપ કરે અને જે પ્રકારે વ્યાયામ શિક્ષકોનું આંદોલનનો સતત પ્રશ્ન ચાલી રહ્યો છે તેના નિરાકરણ તરફ પણ આગળ વધે. કેમેરામેન ફૈજાન અંગ્રેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ